તલાટીમાં માતૃભાષા પર ડોક્ટર કાલિંદીબેન પરીખ અને નટુભાઈ ભાતિયાનું વ્યાખ્યાન અને આપણા સર્જકોના પુસ્તક પ્રદર્શન યોજાયું। સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહિમા ગાનના બેનર હેઠળ કાર્યક્રમ યોજાયો, જેનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરી કલાપી વિનય મંદિરના પ્રિન્સિપાલ RN માલવિયા અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ। આ સુંદર કાર્યક્રમમાં માતૃભાષા દિવસના નિમિત્તે ડોક્ટર કાલિંદીબેન અને પત્રકાર નટુભાઈ ભાતિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। આ તકે કલાપી વિનય મંદિરની છાત્રાઓ દ્વારા માતૃભાષા વિશે સુંદર ગીતોની પ્રસ્તુતિ કરેલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઈન સંદેશ પાઠવ્યો હતો અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ડોક્ટર ભાગ્યેશ ઝાએ કાર્યક્રમની પ્રેરણા પૂરી પાડી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ મહેતાએ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ્વરી રાજ્યગુરુએ જહેમત ઉઠાવેલ। આ પ્રસંગે શાળાના ગુજરાતી ભાષા શિક્ષિકા ગીતાબેન અને વિરાણી સાહેબે તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ। અહેવાલ રસિક વેગડા।